જમીન ખેડૂતની પણ મનમાની ખાનગી કંપનીઓની કેમ? પૂરતું વળતર આપ્યા વગર ખેતરોમાં વીજપોલ ઊભી કરી દેવાની તાનાશાહી ક્યાં સુધી ચાલશે? મોરબીના ચંકારા તાલુકાના જબલપુર ગામે ખાનગી વીજ કંપનીઓની મનમાની સામે ખેડૂતોએ મહાસભા યોજીને આરપારની લડાઈનું બ્યુગલ ફૂંકી દીધું છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસના ટોચના આગેવાનોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પૂરતું વળતર નહીં મળે તો ખેતરમાં પગ પણ નહીં મૂકવા દઈએ. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. મોરબી જિલ્લાના 5 તાલુકાઓમાંથી જુદી જુદી ખાનગી વીજ કંપનીઓની હેવી ટ્રાન્સમિશન લાઈનો છે પસાર થઈ રહી છે. હાલમાં હળવદ ટ્રાન્સમિશન લાઈન વાંકાનેરથી ટંકારા થઈને જામનગર તરફ જવાની છે, જે ખેડૂતોના હરિયાળા ખેતરોમાંથી હેવી વાયરો પસાર થવાના છે, જ્યાં વીજ પોલ ઉભા કરવાના છે. તે ખેડૂતોને નોટિસ તો ફટકારી દેવાય, પણ વળતર કેટલું મળશે, ક્યારે મળશે તેની કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વળતરના નામે માત્ર અંધારું રાખીને કામગીરી શરૂ કરી દેવાની કંપનીઓની ગણતરી હતી, પરંતુ જાગૃત ખેડૂતોએ અગાઉ જ ટ્રેક્ટર રેલી યોજીને કંપનીઓનું આ કામ બંધ કરાવી દીધું છે. છેલ્લા 4 મહિનાથી ખેડૂતોના આક્રોશ સામે ખાનગી કંપનીઓનું કામકાજ અત્યારે સંપૂર્ણ ઠપ પડ્યું છે. સમગ્ર ઘટનાને લઈને જે સભા યોજાઈ હતી તેને લઈને જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર નજર કરીએ. ગુજરાતીમાં એક કહેવત છે, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. અત્યારે ગુજરાતની સત્તા ઉપર બેઠેલા લોકો જે છે જમીનોના દલાલ છે. આ ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હોય કે કેબિનેટ મિનિસ્ટર હોય, આમાં તમે જુઓ મોટાભાગના લોકો લખે છે કે ખેડૂત પુત્ર, એટલે ધારાસભ્યો લખે કે ખેડૂત છે. ખરેખર એના હાથ બારમાં નામ છે, પણ ખેતી કરતા નથી, માત્ર જમીનની દલાલી કરનાર 162 દલાલોને આપણે ગાંધીનગર વિધાનસભામાં મોકલ્યા છે. આ બધા જ લોકો, અને ખાસ કરીને IAS IPS ઓફિસરો અને રાજનેતાઓ, એ અદાણી અંબાણી જેવા બીજા ઉદ્યોગ ગૃહો જે છે એ એના કોન્ટ્રાક્ટર હોય એ રીતે કામ કરે છે. એટલે તમે કહો સરકાર શું કામ રિસ્પોન્સ આપે? કારણ કે સરકારને ચૂંટણી જીતવા માટે હજારો કરોડનું જે ફંડ જોઈએ છે એ આ પૂંજીપતિઓ આપે છે. એટલે પૂંજીપતિઓના ચાટુકાર તરીકે. નહીં તો વિચાર તો કરો કે જે ગાંધી અને સરદારનું ગુજરાત હોય, જે દેશની આઝાદી માટે લડ્યા હોય, એના બદલે અત્યારે માત્ર અદાણી ને અંબાણીના એજન્ટ હોય એ રીતે સરકાર અને સરકારના અધિકારીઓ કામ કરી રહ્યા છે. સવાલ સૌથી મોટો એ થાય કે આપણી બેન દીકરીઓ, આપણા યુવાનો, ખેડૂતો, વૃદ્ધો એ પોતાનું ખેતરને બચાવવા માટે આજીજી કરે, ગગરે, એને પોલીસ ઢળી લઈ જાય. એ પોલીસ કે જેના પટ્ટો, જેના વર્દી, જેની ટોપી, જેના બૂટ, જેનો પગાર ને જેના ઘરના રોટલા જે છે એ ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો અને આમ જનતાના પરસેવાની કમાણીમાંથી નીકળે છે. એ લોકો જે છે એ જનતાનું રક્ષણ કરવાના બદલે એ જનતાનું ભક્ષણ કરે અને માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચાટુકારી કરતા હોય એવું દેખાય. પણ સવાલ જે છે સૌથી મોટો એ કે સરકાર માનશે કે નહીં. અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ, જખ મારીને માનવું પડશે, કારણ કે અંતે જનતા સર્વોપરી છે. અગાઉ માંડલ બેચરાજી સર આંદોલનમાં જનતાની જીત થઈ હતી, સરકારે ઝૂકવું પડ્યું હતું. આમાં પણ સરકારને ઝૂકવું પડશે. 15મી જૂને જ્યારે હજારો ટ્રેક્ટર રસ્તા ઉપર આવશે ને, ત્યારે સરકારને ખબર પડી જશે બધાનો ચાળો કરાય, ખેડૂત અને પશુપાલકોનો ચાળો ના કરાય. અત્યારે તમે સમજો તો આમ સાવડીથી સરાયાથી ટંકારા, ટોળ, અમરાપર, આ આખા ટંકારા તાલુકાના 20 ગામ જે છે એ બધા ગામના ખેડૂતો, મહિલાઓ સાથે આજે આ કાર્યક્રમની માલિપા ખેડૂત મહાસભા માલિપા આવેલા છે. અને અત્યારે આ ખેડૂત મહાસભાની માલિપા અત્યારે જે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ગઈ છે, એની મુખ્ય માગણી એ છે કે ખેડૂતોને પોતાના ખેતરની માલિપા હેવી વીજ લાઈન નાખે છે, પણ એનું યોગ્ય વળતર નથી આપતા. એટલા માટે થઈને આજે સરકાર સામે, આ તંત્ર સામે અને આ કંપની સામે આંદોલન એટલા માટે કરવું પડે છે કે કંપનીને સરકાર અને તંત્ર સપોર્ટ આપે છે અને ખેડૂતોને કોઈ સરકાર કે તંત્ર સપોર્ટ નથી આપતું. એટલા માટે આંદોલન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોની મુખ્ય માગણી એ છે કાં તો ખેડૂતોને પોતાના ખેતરનું જે ડિવેલ્યુએશન થાય છે એનું પૂરું વળતર મળે, અથવા તો સરકાર સામે અમારી એ માગણી છે કે ખેડૂતને વન ટાઈમ સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા આપે, અથવા તો માસિક 30,000 રૂપિયા ભાડું આપે. સરકારને જે આમાંથી યોગ્ય હોય એ કરે, અને જો સરકાર આમાંથી એક પર નિર્ણય નહીં કરે તો આવતી 15 તારીખે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરની જે કૂચ કરવાના છે, ટ્રેક્ટર યાત્રા જે કરવાની છે, એ આંદોલનના સ્વરૂપે અમે ગાંધીનગર ટ્રેક્ટર કૂચ કરશું. ખાનગી કંપનીઓ પોલીસ બળ કે સત્તાના જોરે ખેડૂતોની જમીન પર તાનાશાહી ન ચલાવે તે માટે ટંકારાના જબલપુર ગામે એક વિશાળ સભાનું આયોજન કરાયું. આ કોઈ સામાન્ય બેઠક નહોતી, પણ ટંકારા
ટંકારા તાલુકાના સાવડી, સરાયા, ઓટાળા, જબલપુર અને ટંકારા સહિત અંદાજે 20 જેટલા ગામોના ખેડૂતો અને મોટી સંખ્યામાં મહિલાઓ શક્તિ પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતા. બેઠકમાં હાજર કિસાન નેતા પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ, મહેશ રાજકોટિયા, મનોજ પનારા, મુકેશ ગામી, કેડી પણસુંબિયા અને સતીશભાઈ મેરજા સહિતના આગેવાનો એકસુરે હાકલ કરી કે યોગ્ય વળતર વગર એક પણ વીજપોલ ઉભો કરી દેવાશે નહીં. લડાઈ હવે માત્ર મોરબી પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ આગામી 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે ખેડૂતોને એક મહા ટ્રેક્ટર રેલી યોજાવા જઈ રહી છે. ટંકારાની આ બેઠકમાંથી આગેવાનોએ હાકલ કરી છે કે ટંકારા તાલુકામાંથી રેકોર્ડ બ્રેક સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચશે અને સરકારના નાક નીચે પોતાનો હક માંગશે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના પ્રચંડ આક્રોશ સામે ખાનગી વીજ કંપનીઓ નમશે કે પછી આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. આ વિષય પર તમારું શું માનવું છે? શું ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ? કમેન્ટમાં ચોક્કસ અભિપ્રાય તમારો જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.